કાલે આપણે જોયું ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા અને મૂળ કિંમતે પરત કર્યા. ડિબેન્ચર વટાવે બહાર પાડ્યા અને મૂળ કિંમતે પરત કર્યા. ડિબેન્ચર પ્રીમિયમે બહાર પાડ્યા અને મૂળ કિંમતે પરત કર્યા. આ ત્રણ શરતો આપણે જોઈ લી અને એની આમનોંધો મેં તમને મોડે કરવા માટે પણ કીધેલી. એ આમનોંધો આવડે એટલે દીકરાઓ આપણું કામ સરસ રીતે આગળ વધે. એની ટ્રીક જ છે નીચે ઉપર. તો એને લગતા આજથી આપણે દાખલા જોઈશું. તો સ્વાધ્યાયમાં આવજો. દાખલા નંબર 15 પર આવ્યા, પાના નંબર 113. ઓકે, અવાજ આવે છે તમને? હા. ઓકે, આપણને હેડિંગ જોજો. ફક્ત ડિબેન્ચર બહાર કાઢવા અંગેની આમનોંધ લખો એવું પૂછ્યું છે. પણ એવું તમને ભાગ્યે જ પૂછાય. ફક્ત બહાર પાડવા અંગે એટલે શું ખબર? આપણે જે ફર્સ્ટ એ અને બી આમનોંધ જોઈ તેટલી જ પૂછી છે, પણ એવું નહીં પૂછાય, તમને આખું જ પૂછાય. એટલે અંદર રકમમાં આપણે સુધારો પણ કરી દેશું. બહાર પાડવા અંગેની અને પરત કરવા અંગેની આમનોંધ લખો. એટલે આપણે બધી જ આમનોંધો લખવાની છે. પણ ઇન કેસ પરીક્ષામાં એવું પૂછાય કે બહાર પાડવાની, તો માત્ર ફર્સ્ટ એવી જ લખવાનું. ચાલો આપણે દાખલા નંબર 15 નો પહેલો આપણે ગણીશું. એક કંપનીના ચોપડે આમનોંધના આપણે ખાના દોરીશું. તારીખ, વિગત, છાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. ચાલો આપણે દીકરા પહેલી રકમ જોઈશું. સોની મૂળ કિંમતના 9.5% 8,500 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા, જે મૂળ કિંમતે પરત કર્યા. બોલો કઈ શરત થઈ આપણી? જવાબ આપો. ડિબેન્ચર કઈ રીતે બહાર પાડ્યા? પહેલી શરત મૂળ કિંમતે બહાર પાડ્યા, મૂળ કિંમતે પરત કર્યા. તો ચાલો આપણે ફર્સ્ટ એ આમનોંધ લખીશું. મને કેવું પહેલી આમનોંધ શું આવશે? આપણને બધી રકમ એક સાથે મળી જાય. શું આપણે આમનોંધ લખીશું? બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. બહુ સરસ, વેરી ગુડ દીકરા. ચાલો સૌપ્રથમ આપણે આમનોંધ લખીએ. બેંક ખાતે ઉધાર તે અંદર ડિબેન્ચરના ટકા જો આપણને આપી દીધા છે 9.5. તે 9.5% ના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. ચાલો ડિબેન્ચરની સંખ્યા અંદરથી જોઈને મને કહેજો દીકરા. ડિબેન્ચરની સંખ્યા 8,500 અને એક ડિબેન્ચર કેટલા રૂપિયાનો છે જુઓ? 100 રૂપિયા. વેરી ગુડ. ચાલો તો 8,500 ગુણ્યા 100 કરીશું. 85,000. 8,50,000. 8,50,000. 8,50,000 રૂપિયા આવશે આપણા.
ફર્સ્ટ બી. દીકરો આ નોંધોની વિશિષ્ટતા શું ખબર? જે નીચે છે તેને ઉપર લેતા જવાનો. અરજી મંજૂરી નીચે છે તેને ઉપર લઈએ. 9.5% ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર સેમ રકમ 50,000. કે બોલો તે કયા ખાતે આવશે? જવાબ આપજો મને. ડિબેન્ચર ખાતે. ડિબેન્ચર ખાતે. તે 9.5% ડિબેન્ચર ખાતે. ચાલો, જો ચોપડી પ્રમાણે તમને બહાર પાડવાની આમનોંધ પૂછેલી છે તો અહીંયા બે આમનોંધ લખે એટલે દાખલો પૂરો થઈ જાય. પણ આપણે આખો જ દાખલો ગણીશું કારણ કે માત્ર બહાર પાડવાની આમનોંધ ભાગ્યે જ પૂછાય. ચાલો હવે આપણે ઠરાવ પસાર કરવાની આમનોંધ લખીએ. તો એ તમને યાદ હશે, જે નીચે છે તેને ઉપર લઈએ એટલે આપણે સેમ લખીએ 9.5% ના ડિબેન્ચર ખાતે ઉધાર. કે બોલો કયા ખાતે આવશે? જવાબ આપજો. ડિબેન્ચર હોલ્ડર્સ. કે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે 8,50,000. આ આપણે ઠરાવ પસાર કર્યો. હવે આપણે એ લોકોને રકમ આપી દઈએ. નીચે ઉપર ડિબેન્ચર હોલ્ડર્સ નીચે છે એને ઉપર લઈએ. ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર 8,50,000. તે બોલો કયા ખાતે આવશે? જવાબ આપો. બેંક ખાતે. બેંક ખાતે. વેરી ગુડ. મેં આ દાખલામાં એક બીજી ટ્રીક આપેલી કે આમનો સાચી ખોટી જે આપણને ખબર પડી જાય. બેંક થી શરૂ થાય, બેંક પર પૂરું થાય. આ ધ્યાન રાખજો. ચાલો તો હવે આપણે સરવાળો કરીશું. 35 લાખ. કેટલો આવશે સરવાળો? 30 લાખ. 35 લાખ. 34 લાખ. 34 ને 35 લાખ. 34 આવે. કોણ 34 છે? આવશે દીકરા. 34 લાખ. એકદમ સિમ્પલ. 3 માંથી 3 માર્ક આવી જાય. બોલો સમજ પડી આ દાખલામાં દીકરાઓ? હા. હવે જ્યારે તમને આ પાછો વિડિયો મળે ત્યારે એનો આ દાખલો તમારે ગણવાનો. પછી હું તમને હોમવર્ક નું આપું છું તે પણ તમે ગણજો. ઓકે, ચાલો તો હવે આપણે 15 માંનો બીજો દાખલો જોઈએ. 15 માંનો બીજો. એક કંપનીના ચોપડે આમ નોંધ. આ બધી વસ્તુ ભૂસી નાખું, નહીં તો હું અંદર જ કામ કરા તો તમને સમજ ઓછી પડશે. ઊંડો. ચાલો મસ્તી નહીં દીકરાઓ, નહીં તો પછી સ્પીકર આપણે ઓફ કરાવી દેશું. તમે વિચારો કે હું જેટલો બોલ્યા કરીશ તો તમારા મગજમાં નહીં ઉતરે.
ચાલો હવે 15 માના બીજાની આપણે દીકરાઓ રકમ વાંચવાની છે. રકમ વાંચીશું તો ખબર સર. પડશે કે કઈ શરત છે. પાના નંબર 114 પર 100 ની મૂળ કિંમતના 9.5% 9,500 ડિબેન્ચર 10% વટાવે બહાર પાડ્યા, જે મૂળ કિંમતે પરત કરવાના છે. બોલો શરત શું થઈ? જવાબ આપજો. બીજી શરત વટાવે બહાર પાડ્યા. વટાવે બહાર પાડવા. મને એટલો જવાબ આપજો દીકરાઓ કે વટાવે બહાર પાડ્યા, તો વટાવ અને ડિબેન્ચર કોણ છે? દુશ્મન. દુશ્મન. અને દુશ્મન. દુશ્મની નિયમ ખાલી આપણે ફર્સ્ટ બી માં જ કામે લગાડવાનો, સેકન્ડ થર્ડ માં નહીં, એ ધ્યાન રાખજો. તો ચાલો ગમે એવો દાખલો હોય એની અંદર ફર્સ્ટ કે આમનો તો એક સરખી જ રહે. બોલો કયું ખાતું ઉધાર કરશું? બેંક. બેંક ખાતે ઉધાર. અને બધા નાણાં એક સાથે મળી જાય છે, તો બોલો કયું ખાતું જમા કરશું? ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. ઓકે, વેરી ગુડ. અને અંદર ટકા જુઓ, 9.5% આપ્યા છે. તે 9.5% ના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. તો દીકરાઓ આપણા ડિબેન્ચર જુઓ અંદર 9,500 છે, પણ રકમ નક્કી કરવાની બહુ જ અગત્યનું છે. જો વટાવ માઇનસ થાય, અંદર રકમમાં જુઓ કેટલા ટકા વટાવ છે? 10. 10%. એટલે કેલ્ક્યુલેટર પર કરો, 100 માઇનસ 10%. 90. વટાવ હોય તો માઇનસ કરવાનું, પ્રીમિયમ હોય તો પ્લસ કરવાનું. 10% છે એટલે 9,500 ગુણ્યા 90. ચાલો હવે કેલ્ક્યુલેટર પર કરો 9,500 અને 90 નો ગુણાકાર દીકરાઓ. 8,55,000. વેરી ગુડ. 8,55,000. ફર્સ્ટ બી. આમનો તો કોઈ દિવસ ભૂલાય જ નહીં, કારણ કે ટ્રીક જ એવી છે. જો અરજી મંજૂરી નીચે છે અને ઉપર લઈ લઈએ બેઠો 9.5% ના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 8,55,000. દીકરાઓ આ આંદોલનમાં જમા કયું ખાતું થાય? જમા ડિબેન્ચર ખાતું. તો ડિબેન્ચર ખાતું જમા થાય. હવે મને ખબર છે કે ડિબેન્ચર અને વટાવ દુશ્મન છે. ડિબેન્ચર જમા તો વટાવ ઉધાર. ઉધાર. ઉધાર કરીશ. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 9,500 ગુણ્યા આમાં જેટલો વટાવ હોય તે લખવાનું. આ વટાવ બાદ કરેલી રકમ, આ વટાવની રકમ, તો 100 ગુણ્યા 10% કરવાનું. કરો કેલ્સી પર 100 ગુણ્યા 10%. 10. ચાલો 9,500 ગુણ્યા 10 કરજો. 95,000. 95,000. 95,000. તે 9.5% ના ડિબેન્ચર ખાતે. આ બંનેનો સરવાળો કેટલો આવશે? 9,50,000. 9,50,000.
ફરી કહું છું, દાખલામાં બહાર પાડવાની એટલી જ જો સૂચના હોય તો અહીંયા મારો દાખલો પૂરો થઈ જાય, પણ તમને એવી સૂચના હોય બહાર પાડવાની અને પરત કરવાની તો બધી લખવી પડે. તો ચાલો હવે ઠરાવ પસાર કરીએ. ડિવેન્ચર નીચે છે તેને ઉપર લઈએ. 9.5% ના ડિવેન્ચર ખાતે ઉધાર 9,50,000. હવે ઘણા વિદ્યાર્થીઓ શું કરે કે આ ડિબેન્ચર ઉધાર છે એટલે વટાવને જમા કરવા જાય. વટાવનો લાભ એક જ વખત હોય એટલે અહીંયા વટાવ આવી ગયો, હવે એકેય વાર વટાવ નહીં આવે, ધ્યાન રાખજો. ચાલો મને કહો, હવે કોનું ખાતું જમા કરશું? ડિબેન્ચર હોલ્ડર. ડિબેન્ચર હોલ્ડર એ ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે 9,50,000. ત્રીજી આમનો હોલ્ડર્સ નીચે છે એને ઉપર લઈએ. ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર 9,50,000. તે બેંક ખાતે 9,50,000. બેંક થી શરૂ થાય, બેંકમાં પૂરો થાય, આ ધ્યાન રાખજો. ચાલો સરવાળો કરીશું આપણે. ઉધાર અને જમાનો સરવાળો કરો. 38,05,000. 38,05,000. બરાબર છે ને? 37,05,000. વેરી ગુડ. ચાલો 37,05,000. તો જુઓ 3 માર્ક આપણને ઈઝીલી મળી જાય. શરત ખાલી ઓળખતા આવડવું જોઈએ. 3 અનનોન પરીક્ષામાં પૂછાય 3 માર્કનો દાખલો. બોલો આ વટાવથી બહાર પાડ્યા એની અંદર આપણને કઈ પ્રશ્ન છે? નહીં. નહીં. ઓકે ચાલો તો આપણે 15 માનો ત્રીજો જોઈએ દીકરાઓ. ના હું ઘૂસી નાખું છું. પંદરમાનો ત્રીજો દાખલો. તો આપણે પહેલા સૌપ્રથમ રૂપિયા 200 ની મૂળ કિંમતના 10% 8,000 ડિબેન્ચર 10% પ્રીમિયમ. દીકરાઓ કઈ શરત થઈ બોલજો? પ્રીમિયમ બહાર પાડવાના અને મૂળ કિંમતે પ્રીમિયમે પરત. બહાર પાડ્યા, મૂળ કિંમતે પરત કર્યા. આ શરત થઈ આપણી. તો એને લગતી આપણે આમ નોંધો જોઈએ. સૌપ્રથમ ફર્સ્ટ એ ધ્યાન રાખજો, કુલ 6 શરત છે. મેં તમને 3 શરત શીખવી. તમે ગમે એવી શરત લખતા હોય, ફર્સ્ટ એ આમનો એક જ સરખી આવે. કંપની પાસે નાણાં આવે છે, બોલો આવે એટલે કયું ખાતું ઉધાર કરશું? બેંક. બેંક ખાતે ઉધાર. તે અંદર રકમમાં જો ટકા કેટલા આપ્યા છે ડિબેન્ચરના જોજો. 10%. મને કેવું કયું ખાતું જમા કરીએ? તે 10%. ડિબેન્ચર અરજી અને મંજૂરી. વેરી ગુડ. ચાલો 10% ના ડિબેન્ચર અરજી
અને મંજૂરી ખાતે ડિબેન્ચરની સંખ્યા જોઈને કેજો મને 8,000. 8,000. અને આમ નોંધમાં રકમ નક્કી કરવાનું બહુ અગત્યનું. જો મેં બીજો દાખલો ગણાવ્યો એમાં વટાવ હતું, એમાં મેં કેલ્સી પર તમારી પાસે માઈનસ કરાવેલું. આમાં જુઓ પ્રીમિયમે બહાર પાડ્યા 10%. અને એક ડિબેન્ચર કેટલા રૂપિયાનો છે? જુઓ 200 રૂપિયા. 200. 200. કેલ્ક્યુલેટર પર કરો 200 વત્તા 10%. 110. દીકરાઓ 100 પર નથી, ડિબેન્ચરની કિંમત જુઓ એટલે હું 120. શાંતિથી કહું છું. ડિબેન્ચર 200 રૂપિયાનો છે. 220. 220. ફરીથી જેને નથી સમજ પડી એ લોકો, એક ડિબેન્ચર 200 રૂપિયાનો છે આમાં, એટલે 200 વત્તા 10% કરવા પડે. 220 આવશે. વેરી ગુડ. ચાલો 8,000 લાખ 60,000. ચાલો ફર્સ્ટ એ પૂરું થયું. ફર્સ્ટ બી નીચે ઉપર 10%ના ડિવેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 17,60,000. મને કેવા દાખલામાં બીજી આંદોલનમાં કયું ખાતું જમા થશે? ડિબેન્ચર ખાતું. ડિબેન્ચર ખાતે અને જામીનગીરી પ્રીમિયમ જામીનગીરી અને ડિબેન્ચર ખાતે અને જામીનગીરી પ્રીમિયમ. ડિબેન્ચર અને પ્રીમિયમ બંને કોણ છે? દુશ્મન છે કે મિત્ર છે? મિત્ર. મિત્ર. મિત્ર સાથે સાથે જાય. ડિબેન્ચર જમા થાય એટલે જામીનગીરી પ્રીમિયમ અનામત પણ જમા થાય. એટલે હું લખીશ કે 10%ના ડિબેન્ચર ખાતે 8,000 ગુણ્યા 200. ડિબેન્ચર 200 રૂપિયાનો છે. ચાલો 8,000 ગુણ્યા 200 કરજો. 16 લાખ. 16 લાખ. 16 લાખ. તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે 8,000 ગુણ્યા મેં કીધેલું કે આમાં પ્રીમિયમ માટે ગુણાકાર કરવાનો, તો કેલ્સી પર કરો 200 ગુણ્યા 10%. 20. કેટલા આવશે? 30. આમાં આ રકમ લાવવાની હોય મારે, આ રકમ પહેલી, તો એમાં 200 વત્તા 10%, એમાં વત્તા આવે ને આમાં ગુણાકાર આવે. તો ચાલો 8,000 ગુણ્યા 20 કરજો. 1,60,000. 1,60,000. 1,60,000. ચાલો જો આપણને ખાલી બહાર પાડવાની પૂછતે તો અહીંયા આપણો દાખલો પૂરો થઈ જશે, પણ અહીંયા બધી જ આપણે લખીએ છીએ. બીજી એક વસ્તુની એ કાળજી રાખજો દીકરાઓ કે અહીંયા મારે 2 જમા છે, હું 2 ઉધાર નથી કરવાનો, કારણ કે હું પરત મૂળ કિંમતે કરું છું. મગજમાં એક વાક્ય ફિટ કરજો કે હું જ્યારે મૂળ કિંમતે પરત કરું, બહાર ગમે તે રીતે પાડું પણ પરત મૂળ કિંમતે કરું, તો ખાલી આ ડિબેન્ચરને જ લેવાના, નીચે ગમે તે હોય એને લેવાનું નહીં. હું મૂળ કિંમતે પરત કરું છું એટલે ખાલી આપણે ડિબેન્ચરને જ લઈશું. નીચે ઉપર 10%ના ડિબેન્ચર ખાતે ઉધાર. ડિબેન્ચરની રકમ છે 16 લાખ.
ભૂલમાં જામીનગીરી પ્રીમિયમ ઉધાર નહીં થઈ જાય એ તો આમનો તો ખોટી પડશે મૂળ કિંમતે પરત છે એટલે ખાલી ડિબેન્ચર લઈશું તે બોલો કયા ખાતે આવશે જવાબ આપો. Debenture holder. હોલ્ડર્સ ડિબેન્ચર હોલ્ડર્સ Debenture holder. કે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે 16 લાખ ચાલો. મને ત્રીજી આમનોંધ લખાવો જો ત્રીજી આમનોંધ શું લખશું દીકરાઓ ડિબેન્ચર હોલ્ડર્સ Debenture holders ખાતે Debenture ઉધાર. holders ખાતે ઉધાર. બેંક ખાતે Debenture holder. ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે એ બેંક ખાતે 16 લાખ ચાલો કેલ્સી પર સરવાળો કરીશું આપણે 67,20,000 67,20,000 જો આ 6 શરતોમાંથી એક દાખલો પૂછાય અને આગળની શરતો આગળના જે દાખલાઓ છે તેમાંથી એક દાખલો પૂછાય હવે આ જે ત્રણ શરતો છે એમાં આપણને ચોખ્ખું લખી દીધું કે આટલા કિંમતે બહાર પાડ્યા અને આટલા એ પરત કર્યા એવી રીતે નહીં લખે અને તો પણ એ રીત છે એવું આપણને કઈ રીતે ખબર પડે તો એની પ્રેક્ટિસ માટે હું એક રકમ બોર્ડ પર લખું છું અને એનો દાખલો આપણે ગણીએ પણ એ પહેલા તમને કોઈને પણ કોઈ પ્રશ્ન હોય દીકરાઓ આની અંદર તો મને પૂછી લેવો ત્રણ શરતોની આમનોંધમાં સર ડિબેન્ચર હોલ્ડર્સ લખીએ એની આગળ ટકા લખવાના ના દીકરા હોલ્ડર્સ એટલે વ્યક્તિનું ખાતું આ ડિબેન્ચર હોય ડિબેન્ચર એમાં જ ટકા લખવાના હોલ્ડર્સ માં નહીં લખવાના કારણ કે હોલ્ડર્સ એટલે શું જે વ્યક્તિ પાસે ડિબેન્ચર છે એ ડિબેન્ચર હોલ્ડર્સ કહેવાય વ્યક્તિના કોઈ દિવસ ટકા નહીં આવે એટલે એમાં ટકા નહીં લખવા બોલો બીજું સર, કઈ સર ડિબેન્ચર એટલે શું? ડિબેન્ચર એટલે શું થાય? ડિબેન્ચર એટલે શું તો સાંભળજો શેર એ માલિકીની મૂડી છે એટલે એ આજીવન પરત નથી કરવાના જ્યારે એના પર કંપનીએ ડિવિડન્ડ આપવાનું છે હવે ડિવિડન્ડ આપવામાં થાય શું કંપનીને કે લોસ જાય ઘણીવાર વધુ નફો કરતી હોય તો એટલે કંપની બાર ડિબેન્ચર પાડે દેવું જેવી રીતે આપણે બેંકમાંથી લોન લઈએ એવી રીતે કંપની ડિબેન્ચર બહાર પાડે એટલે કંપનીને નફો થાય કે નુકસાન આ પરત કરવા જ પડે જુઓ પૈસા આવ્યા અને છેલ્લે પૈસા ગયા એટલે આ કંપની માટે પૈસા આવ્યા અને ગયા જ્યારે શેરમાં એવું નહીં આ દેવું છે એટલે આજીવન પરત કરવું પડે એટલે એની ડિબેન્ચરની સિમ્પલ વ્યાખ્યા કેવી હોય તો કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર યાદ રાખજો આ એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખાય ઓકે 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 હવે હું એક એવી રકમ લખું છું કે જેમાં એવું સ્પષ્ટ નહીં લખેલું હોય કે આવી રીતે પરત કરવાના છે તો એમાં હું તમને હું પૂછીશ તો આ ઘૂસી નાખું છું બધું આવ્યું આ અને હવે એક એક્સ્ટ્રા લખું છું એ પણ દાખલો તમે ચોપડામાં લખજો હે દીકરાઓ હા હા સાથે જ લખ્યા છીએ હા તો પણ વાંધો નથી સાથે લખશો તો પણ નો પ્રોબ્લેમ વેરી ગુડ ચાલો એક દાખલો લખું છું તે જોજો બાહુબલી લિમિટેડે 1/4/17 ના રોજ
7,000 ડિબેન્ચર જે દરેક રૂપિયા 300 નો છે તે 10% વટાવે બહાર પાડ્યા. આ ડિબેન્ચર એક 3/22 ના રોજ રૂપિયા 300 ની કિંમતે પરત કરવાના છે. ડિબેન્ચર બહાર પાડવાની અને પરત કરવાની આમ નોંધ લખો. જો બધી આમ લખવાની હોય તો રકમમાં આવી સૂચના હોય, બહાર પાડવાની અને પરત કરવાની આમ નોંધ લખો. અને મને કેવો એમાં જો આવી ચોખ્ખું નથી લખ્યું કે આવી રીતે બહાર પાડ્યા અને આવી રીતે પરત કર્યા તો મને ઓળખી બતાવો તો કઈ વિચારો. બીજી જો વટાવે બહાર પાડ્યા અને પરત નથી કીધું પણ જો આપણી મૂળ કિંમત કેટલી છે દીકરાઓ 300 અને 300 જ પરત કરવાનું છે એટલે એના પરથી ખબર પડી કે વટાવે બહાર પાડ્યા અને મૂળ કિંમતે પરત કર્યા. ચાલો હેડિંગ આપણે આપી દઈએ બાહુબલી લિમિટેડ ના ચોપડે આમ નોંધ. તારીખ વિગત ખાપા ઉધાર રૂપિયા જમા રૂપિયા. પહેલી આમનામ કે જો મને બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી પણ જોજો આમાં હું પહેલી નહીં લખીશ, આમાં તારીખ આપી છે એટલે હું પહેલી આમનામમાં લખીશ આ તારીખે બહાર પાડ્યા એટલે 1/4/17 બેંક ખાતે ઉધાર કે ડિબેન્ચર ટકા નથી આપ્યા ડિબેન્ચરના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. ચાલો મને લખાવો કેટલા ગુણ્યા કેટલા વટાવે બહાર પાડ્યા 8000 ગુણ્યા 210 7000 બરાબર. જોજો હે 300 છે 10% વટાવ તો કેલ્સી પર કરો 300 માઈનસ 10%. 270 બરાબર કરો કેલ્સી પર જેના 210 આવ્યા તે 300 માઈનસ 10% એટલે 270 આવશે. કરો કેલ્સી પર 7000 ગુણ્યા 270 18,90,000 18,90,000. ચાલો પાછી 1/4/17 ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 18,90,000. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર, વટાવ દુશ્મન છે ઉધાર થાય
7000 ગુણ્યા, ચાલો આમાં ગુણાકાર કરવાનો, 300 ગુણ્યા 10 કરજો, 30. 30. 30. કરો 7000 ગુણ્યા 30, 1,01,000 અલા 2,01,000 7 તાલી 21 અને 4 મિંડા 2,10,000 2,10,000 2,10,000 તે ડિબેન્ચર ખાતે ચાલો બંનેનો સરવાળો કરી નાખો. 21 લાખ 21 લાખ 18,90,000 અને 2,10,000 નો સરવાળો કરો. કેટલા આવ્યા? 21 લાખ 21 લાખ. 21 લાખ. હવે જો બીજી આમદનમાં તારીખ પરત કરવાની લખવાની, 1/3/22 જે નીચે છે તે ઉપર લઈએ. ડિબેન્ચર ખાતે ઉધાર 21 લાખ. એ બોલો કયા ખાતે? ડિબેન્ચર ડિબેન્ચર હોલ્ડર હોલ્ડર ડિબેન્ચર હોલ્ડર્સ તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે 21 લાખ. પાછી 1/3/22 ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર 21 લાખ. તે બોલજો કયા ખાતે? બેંક ખાતે બેંક ખાતે 21 લાખ. ચાલો કુલ સરવાળો કરીશું. 81,90,000 81,90,000 જેવું સાચો છે સરવાળો? ચેક કરજો. યાર, હા હા ચાલો હા હા સમજ પડી ગયા બધી શરતોમાં? હા 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 રેડી તો તમારે મિત્રો હોમવર્કમાં હા. ઉદાહરણ 12 કરવાનું છે. ઉદાહરણ 12 અને એ ખાલી બહાર કાઢવાની પૂછી છે, તમે બધી જ લખજો એમાં. ઓકે, ઓકે. ચાલો તો મળીએ કાલે દીકરાઓ, પણ હોમવર્ક કરજો. 2 મિનિટ લખી લો.